ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પદાર્થના ગતિ દરમિયાનના જુદા જુદા સમયે જુદા જુદા સ્થાન લે એના ઉપરથી એના સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો એ આલેખ પરથી એ પદાર્થના વેગ, સરેરાશ વેગ કે તત્ક્ષણિક વેગ એ કેવી રીતે શોધી શકાય એના વિશેની આપણે માહિતી જોઈ ગયા કે અહીંયા આગળ મારે જો સરેરાશ વેગ જોઈતો હોય તે આલેખ ઉપર આપેલા બે બિંદુને અનુરૂપ સમયે એમના સ્થાન આલેખ પરથી શોધી લેવાના અને પછી એ સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર લઈએ તો આપણને એ સરેરાશ વેગ મળે. પણ એ સરેરાશ વેગની દિશા એ આલેખ વડે આપણે જોઈ શકીએ કે એના પ્રારંભિક બિંદુને અંતિમ બિંદુ તરફ જોડતી દિશામાં મળે. ખાસ કરીને આલેખ ઉપરથી મારે તાત્ક્ષણિક વેગ જોઈતો હોય તો એના માટે મારે શું કરવાનું કે એ આલેખને તાત્ક્ષણિક વેગની દિશા માટે આલેખને આપેલા સમયને અનુરૂપ બિંદુએ સ્પર્શક દોરવાનો. તો એ સ્પર્શકની દિશા એ મને તાત્ક્ષણિક વેગની દિશા આપે. એટલું જ નહીં, પણ એ સ્પર્શકનો જો હું ઢાળ શોધું તો એ ઢાળ એ સમયે મને એ કણના તાત્ક્ષણિક વેગનું મૂલ્ય આપે. એટલે આ રીતે આલેખ પરથી મારે કોઈ પણ સમયે કણના તાત્ક્ષણિક વેગ અને એની દિશા અને મૂલ્ય જોઈતા હોય તો આ રીતે શોધી શકાય. ભલે કણનો વેગ સમય સાથે વચ્ચે બદલાતો હોય તો પણ આપેલા સમયે મારે એનો તાત્ક્ષણિક વેગની દિશા અને મૂલ્ય જોઈતા હોય તો એ સમયને અનુરૂપ બિંદુએ હું આલેખને પહેલા સ્પર્શક દોરું અને એ સ્પર્શકની દિશા એટલે મને વેગની દિશા આપે અને એ સ્પર્શકનો ઢાળ એટલે એ સમયે કણનો તાત્ક્ષણિક વેગ આપે. બીજી વાત આપણે કરી ગયા કે જો કણનો વેગ એ સમય સાથે બદલાતો ના હોય તો કણની એવી ગતિને નિયમિત ગતિ કહેવાય. તો હવે અહીંયા નિયમિત ગતિ કરતા કણ માટે વિચાર કરીએ તો હવે અહીંયા કહીએ કે સૌથી પહેલા તો કે નિયમિત ગતિ કરતા સ્થાન x અને સમય t નો આલેખ. ચલો, નિયમિત ગતિ કરે છે એટલે કે એ આલેખમાં સ્થાન એ સમયની સાથે સમપ્રમાણમાં બદલાતું જશે અને સ્થાન એ સમપ્રમાણમાં બદલાશે એટલે આલેખ આપણને આ પ્રકારે અહીંયા જોઈશું તો આ t આ x કે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળશે. એટલે એ આલેખ આ પ્રકારે મળશે. હવે અહીંયા આગળ જોઈએ તો આ જે આલેખ છે એમાં શું દર્શાવે છે કે આ આલેખ પરથી પહેલી વાત તો કે ગતિ દરમિયાન કોણ એ સંદર્ભ બિંદુથી દૂર ગતિ કરે છે. કારણ કે અહીંયા તમે જોશો તો જ્યારે હું આલેખનો ઢાળ શોધવા જાઉં તો આલેખ ઉપર કોઈ પણ બે બિંદુઓ લઉં. ચાલો, આ એક બિંદુ એટલે આ t1 સમયે, બીજું બિંદુ એટલે આ t2 સમયે. તો t1 સમયે એનું સ્થાન લઉં તો આ x1, t2 સમયે સ્થાન લઉં તો x2. તો આમાં કોઈ પણ બે સમયગાળા વચ્ચે તમે જ્યારે કણના સ્થાન શોધશો
તો એમાં તમે જોઈ શકશો કે અંતિમ સ્થાન એ પ્રારંભિક સ્થાન કરતાં વધારે મૂલ્યનું છે, અને જ્યારે અંતિમ સ્થાન પ્રારંભિક કરતાં વધુ હોય ત્યારે સ્થાનનો ફેરફાર ડેલ્ટા એક્સ ધન મળે. તો સામે અહીંયા અંતિમ સમય એ પ્રારંભિક સમય કરતાં વધુ હોય એટલે સમયનો ફેરફાર ડેલ્ટા ટી પણ ધન મળે, અને બંને ધન મળે માટે એ આલેખનો ઢાળ એ આપણને ધન મળે, એટલે કે વેગ ધન મળે. એટલે અહીંયા પહેલી એક વસ્તુ કહી શકાય કે આ ગતિ દરમિયાન કણ સંદર્ભ બિંદુથી દૂર ગતિ કરતો હોય, કારણ કે કોઈ પણ સમય કારણ કે અહીંયા હંમેશા આપેલ સમયગાળામાં અંતે કણનું અંતિમ સ્થાન એ સંદર્ભ બિંદુથી દૂર હોય છે. આ રીતે કણ ગતિ દરમિયાન સંદર્ભ બિંદુથી સતત દૂર જતો હોય. સાથે સાથે અહીંયા તમે જોશો તો બીજી એક વાત અહીંયા જોવા મળે કે અહીંયા આલેખનો ઢાળ એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એ અહીંયા આગળ આપણને ધન મળશે, કારણ કે ડેલ્ટા એક્સ ની કિંમત એ ધન છે, ડેલ્ટા ટી ની કિંમત પણ ધન છે. એટલે કારણ કે x2 ગ્રેટર ધેન x1 અને t2 ગ્રેટર ધેન t1 છે, એટલે ઢાળ ધન મળે, અને ઢાળ ધન મળે એટલે આમ કણનો વેગ પણ ધન છે. માટે હું શું કહી શકું કે જો ગતિ દરમિયાન મને કણનો વેગ ધન મળતો હોય તો સામાન્ય રીતે આ કણ એની ગતિ દરમિયાન સંદર્ભ બિંદુથી દૂર જતો હોય, એટલે અહીંયા આગળ કહી શકાય કે આમ ગતિ દરમિયાન કણનો વેગ ધન મળતો હોય તો તે કણ તેના સંદર્ભ બિંદુથી દૂર ગતિ કરતો હોય. આ પ્રકારે કહી શકાય. એટલે આ આપણે અહીંયા આગળ આલેખ ઉપરથી ગતિની ચર્ચામાં એક મુદ્દો આ લઈ શકીએ કે જો આલેખનો ઢાળ ધન હોય તો એ વખતે કણનો વેગ પણ ધન મળે, અને વેગ ધન હોય તો કણ એના ગતિ દરમિયાન સંદર્ભ બિંદુથી એ દૂર જતો હોય. પણ માની લો કે અહીંયા આગળ બીજો જે આલેખ છે, ચલા બીજા આલેખની અંદર હું આમ કહી શકું કે જો x વિરુદ્ધ t નો આલેખ એ નીચે મુજબ હોય તો શું થાય? ચલો એ આલેખ માનો કે આ પ્રકારે છે, આ t આ x, સમય ભલે બદલાય સ્થાન બદલાતું નથી, એટલે કે આલેખ આ પ્રકારે x અક્ષને સમાંતર સુરેખા છે
અથવા સમય અક્ષને સમાંતર સુરેખા છે. ચાલો તો હવે અહીંયા આગળ જોઈએ તો આના ઉપરથી અહીંયા આગળ હું પહેલી એક વાત કહી શકું કે જો x વિરુદ્ધ t એનો આલેખ એ t અક્ષને સમાંતર હોય તો સમય બદલાવા સાથે કણનું સ્થાન બદલાતું નથી. એટલે કે કણ સ્થિર છે, મીન્સ કણ કોઈ પ્રકારની ગતિ કરતો નથી. ચાલો આમાં જોઈએ તો આ આલેખનો ઢાળ એટલે કે વેગ બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t બરાબર 0 ના છેદમાં ડેલ્ટા t. કારણ કે x ની કિંમત બદલાતી નથી એટલે ડેલ્ટા x ની કિંમત 0 મળે અને 0 મળે માટે અહીંયા આગળ કહી શકાય કે આ રીતે એનો વેગ શૂન્ય છે. એટલે જો આ કણના ગતિ માટેનો x વિરુદ્ધ t નો આલેખ એ અહીંયા આગળ સમય અક્ષને સમાંતર સુરેખા મળે તો એ વખતે કહી શકાય કે કણ ગતિ કરતો નથી, સ્થિર જ છે અને એ વખતે એનો વેગ પણ આપણને શૂન્ય મળે. ત્યાર પછી ત્રીજી વાત કે જો x વિરુદ્ધ t એનો આલેખ એ નીચે મુજબ મળે તો શું થાય? એ આલેખ મને કંઈક આ પ્રકારે મળે. આ t આ x, ધારો કે આલેખ આ રીતે હોય તો અહીંયા જોઈ શકાય કે અહીંયા તમે જ્યારે ઢાળ શોધવાની વાત કરો આ t1 આ t2 આ x1 આ x2 તો આ આલેખમાં અહીંયા આગળ શું કહી શકાશે કે એનું અંતિમ સ્થાન છે એ સંદર્ભ બિંદુની વધારે નજીક છે. જો પ્રારંભિક સ્થાન x1 એ ઉગમ બિંદુથી દૂર છે જ્યારે અંતિમ સ્થાન x2 એ ઉગમ બિંદુની નજીક છે એટલે એનો અર્થ એ કે એ વખતે એ જે કણ છે એ સંદર્ભ બિંદુ તરફ ગતિ કરે છે એમ કહેવાય. એટલે આ રીતે આ આલેખ માટે એમ કહી શકાય કે આ પ્રકારના આલેખ દર્શાવતું કણ ગતિ દરમિયાન સંદર્ભ બિંદુ તરફ ગતિ કરે છે. એટલે સંદર્ભ બિંદુની નજીક આવતું હોય છે. એટલે જો અહીં પહેલા કિસ્સામાં આપણે જોયું હતું કે ગતિ દરમિયાન કોણ સંદર્ભ બિંદુથી દૂર જતો, અહીંયા સંદર્ભ બિંદુની નજીક આવે છે કારણ કે x2 લેસ ધેન x1 છે. આ પહેલા કિસ્સામાં આપણે જોયું તો x2 ગ્રેટર ધેન x1 હતું એટલે એ વખતે સંદર્ભ બિંદુથી દૂર જતો હતો. તો આ બીજા કિસ્સામાં x2 લેસ ધેન x1 છે
એટલે સંદર્ભ બિંદુની નજીક આવે છે અને એ વખતે અહીંયા આલેખનો ઢાળ એટલે કે વેગ બરાબર x2 x1 upon t2 t1 બરાબર -delta x upon delta t એટલે આ રીતે એ -v મળે. એનો અર્થ એ કે આ આલેખનો ઢાળ વેગ ઋણ છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ પ્રકારની ગતિમાં કણનો વેગ ઋણ હોય છે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો કે કણ જો નિયમિત ગતિ કરતો હોય તો એ નિયમિત ગતિ દરમિયાન ત્રણ પ્રકારની ઘટના વિચારી શકાય. પહેલું એક કે ગતિ દરમિયાન કણ સંદર્ભ બિંદુથી દૂર જતો હોય અને કણ જ્યારે દૂર જતો હોય ત્યારે તમે એનો આલેખ જુઓ તો એ આલેખમાં એ કણનો વેગ અથવા તો એનો આલેખનો ઢાળ એ આપણને ધન મળે. એટલે જો કણનો વેગ ધન હોય તો ગતિ દરમિયાન કણ સંદર્ભ બિંદુથી દૂર જતો હોય. બીજામાં આલેખ છે એ સમય અક્ષને સમાંતર સુરેખા હોય એટલે એ વખતે કણનો વેગ શૂન્ય હોય. એનો અર્થ એ કે કણ સ્થિર પડેલો હોય, ગતિમાં હોતો નથી. તો ત્રીજા કિસ્સામાં વેગ ઋણ છે એટલે કણ ગતિ દરમિયાન સંદર્ભ બિંદુની નજીક આવતું હોય છે એટલે એનું જે સ્થાનાંતર છે એ અહીંયા ઋણ મળે છે. એટલે આ પ્રકારે અહીંયા થાય. હવે નિયમિત ગતિના બદલે જો અહીંયા આગળ કણ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ એ સમય સાથે બદલાતો હોય તો એવા કિસ્સામાં એ કણની ગતિને પ્રવેગી ગતિ કહેવાય. એટલે હવે આપણે જોઈએ કે એક કણની પ્રવેગી ગતિ એટલે અહીંયા હવે આપણે અહીંયા વાત કરીશું કણની પ્રવેગી ગતિ. ચલતઈ ગતિ માટે અહીંયા પહેલા તો શું કહી શકાય કે કણનો વેગ એટલે કે મૂલ્ય, દિશા અને બંને એ કણનો વેગ જો સમય સાથે સતત બદલાતો હોય કણનો વેગ સમય સાથે સતત બદલાતો હોય તો કણની તેવી ગતિને તેની પ્રવેગી ગતિ કહેવાય. એટલે આ રીતે મને આ કણની પ્રવેગી ગતિ મળે. હવે વેગ એ સમય સાથે બદલાય છે, પરિણામે તમારી પાસે અહીંયા આગળ જો t1 સમયે કણનો વેગ v1 અને t2 સમયે તેનો વેગ v2 હોય તો હું આમ કહી શકું કે t2 t1 બરાબર ડેલ્ટા t એટલા સમયમાં કણના વેગનો ફેરફાર, ચલો આ ફેરફારને
ડેલ્ટા v કહું તો એ v2 માઇનસ v1 બરાબર ડેલ્ટા v મળે. હવે એકમ સમયમાં કણના વેગમાં થતા ફેરફારને તેનો સરેરાશ પ્રવેગ કહેવાય. એકમ સમયમાં કણના વેગમાં થતા ફેરફારને તેનો સરેરાશ પ્રવેગ કહેવાય. એટલે કે એકમ સમયમાં કણના વેગમાં થતા ફેરફારને તેનો સરેરાશ પ્રવેગ કહેવાય. માટે સરેરાશ પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર એટલે v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1 એટલે કે ડેલ્ટા v અપોન ડેલ્ટા t. આ મને સરેરાશ પ્રવેગ આપે. ચલો આ પ્રવેગ એ પાછી સદિશ રાશિ છે એટલે પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય. કણના વેગનો ફેરફાર જે દિશામાં થતો હોય એ દિશામાં એના પ્રવેગની દિશા ગણાય. જો પ્રવેગ માટે હું એકમ લઉં તો પ્રવેગનો એકમ એટલે એના માટે વેગનો એકમ ભાગ્યા સમયનો એકમ. તો વેગનો એકમ એટલે તો મીટર પ્રતિ સેકન્ડ, ફરીથી સમય સેકન્ડ વડે ભાગવાના એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે મીટર સેકન્ડ -2. આ એમકેએસ પદ્ધતિમાં મને પ્રવેગનો એકમ મળે. જો પ્રવેગનું પારિમાણિક સૂત્ર લો તે પ્રવેગના પરિમાણ ચાલો પેલા વેગના પરિમાણ એટલે કે m0 l1 t-1 છેદમાં સમયના પરિમાણ એટલે m0 l0 t1 એટલે આ પારિમાણિક સૂત્ર મળે m0 l1 t-2. એટલે આ રીતે મને પ્રવેગના એકમ અને પરિમાણ મળે. હવે ફરી પાછું કે સરેરાશ પ્રવેગ એ ગતિ દરમિયાન પ્રવેગ વિશેની ચોક્કસ માહિતી આપી શકતો નથી. પરિણામે માહિતીની ચોકસાઈ માટે મારે તત્ક્ષણિક પ્રવેગ લેવો પડે. અને જે રીતે આપણે તત્ક્ષણિક વેગ માટે જોઈ ગયા કે સમયનો ગાળો ડેલ્ટા t નું લક્ષ આપણે શૂન્ય લઈએ તે વખતે મને જે વેગ મળે તત્ક્ષણિક વેગ મળે. એવી રીતે અહીંયા સમયનો ગાળો ડેલ્ટા t નું લક્ષ આપણે શૂન્ય લઈએ તો એ મને તત્ક્ષણિક પ્રવેગ આપે. એટલે કે જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો મળતો પ્રવેગ એ તત્ક્ષણિક પ્રવેગ હોય છે. અને માટે તત્ક્ષણિક પ્રવેગ એ બરાબર હું લખી શકું કે લિમિટ ડેલ્ટા v અપોન ડેલ્ટા t જ્યાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે એ બરાબર dv અપોન dt. તો આમને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો મને તત્ક્ષણિક પ્રવેગ મળે. પણ અહીંયા આગળ તમે જુઓ છો
કે તત્ક્ષણિક વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન છે, અને માટે આનો આપણે ઉપયોગ કરીએ હું આમ લખી શકું કે પ્રવેગ એ બરાબર d/dt of dx/dt. ચલો આ જે છે એને આ રીતે દર્શાવાય d2x upon dt², અને આ d2x ને upon dt² એને x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન કહેવાય, કારણ કે અહીં અમારે વિકલનની પ્રક્રિયા બે વખત કરવી પડશે. મને સ્થાન x માટેનું સમીકરણ આપેલું હોય, એ સમીકરણનું વિકલન કરીશ એટલે પહેલી વખતે મને કણનો વેગ મળશે, એટલે વેગ માટેનું સૂત્ર મળે. એટલે વેગ માટેના સૂત્રનું ફરીથી વિકલન કરું એટલે પ્રવેગ માટેનું સૂત્ર મળે. એટલે આને અહીંયા વિકલનની પ્રક્રિયા બે વખત થતી હોવાથી એને શું કહેવાય? x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન, અને એ કણનો પ્રવેગ આપે. એટલે હવે હું આમ કહી શકું કે d2x upon dt² ને x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન કહેવાય. અને તે કણનો પ્રવેગ આપે. એટલે આ રીતે કણના સ્થાન માટેનું જે કંઈ સમીકરણ હોય એ સમીકરણનું પહેલા એક વખત વિકલન કરો એટલે તમને મળશે કણનો વેગ. એ વેગ માટેનું જે સમીકરણ મળે એનું ફરીથી વિકલન કરો તો એ આપશે તમને કણનો પ્રવેગ. એટલે આ રીતે કણનો સરેરાશ પ્રવેગ અને તત્ક્ષણિક પ્રવેગ મળી શકે. તો આ આપણી પાસે આ પદાર્થની ગતિ દરમિયાન આ વેગ અને પ્રવેગની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે કણ એક પરિમાણમાં ગતિ કરતો હોય તો એ ગતિ દરમિયાન તમે કઈ રીતે કહી શકો કે એ ગતિ એ પ્રવેગી ગતિ છે કે નિયમિત ગતિ છે. એ આપણે આવતી વખતે ચર્ચા કરીશું, અને ત્યાર પછી એક પરિમાણમાં ગતિના સમીકરણ વિશે વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.